ભરતભાઈ મોહનલાલ વાસા. આ 7 વર્ષથી પ્રોબ્લેમ આવતો હતો અને એમાં મેં 5 વર્ષ તો ફિઝિયોથેરાપી ચલાવી. એ અમદાવાદ કરી હતી મેં, ડીપીએસ પટેલ ફિઝિયોથેરાપી છે, નેચરોથેરાપી છે. પછી ત્યાં અમદાવાદમાં ભરતભાઈ દવે સ્પાઇન સ્પેશિયાલિસ્ટ છે, એમને પણ મળી આવ્યો હતો. તો એમને બી 1 મહિનાની દવા કરાવી, પણ એનાથી કાંઈ ફરક ન પડ્યો. અને મને જે તકલીફ હતી એ મારા પગની સાથળની નસો પકડાતી હતી. હું 1 સેકન્ડ ચાલુ ઊભો રહું તો પણ ચાલી નહોતો શકતો, બેસી નહોતો શકતો. અને મને તકલીફ મેજર થતી ગઈ. પહેલાં હું ડરતો હતો. મને 2-4 જણાએ કીધું કે કમરનું ઓપરેશન એટલે એકદમ નાની નાની નસો હોય, જો ઓપરેશન કરવાનું જરાય ભૂલ કરી તો એ નસ કપાઈ જાય, જેથી ડરતો હતો હું. એટલે મેં 5 વર્ષ ફિઝિયોથેરાપીથી ચલાવ્યું. પણ પછી એક મારા નેબરે મિલનભાઈ કરીને છે ઘાટકોપર, તો એમને મને સજેસ્ટ કર્યું કે કોઈ ચિંતા કરવાનું કારણ નથી, જેવી રીતે હાડકાનું ઓપરેશન કરીએ છીએ એવી રીતે સ્પાઇનનું ઓપરેશન થઈ જશે, ઇઝી છે. પછી હું પ્રિયાંક પટેલનો કોન્ટેક્ટ નંબર લીધો. પહેલાં મને શેખર ભોજરાજનું નામ આવ્યું હતું, પણ પછી મને કીધું આ મિલનભાઈને એને કોઈ પ્રિયાંક પટેલ પાસે કરાવ્યું હતું, એ સાહેબ પાસે. એ પહેલાં મેં સેફી હોસ્પિટલમાં બી એક ડૉક્ટરને બતાવ્યું, પણ એમને બી મને એ જ કીધું કે ઓપરેશન તો કરવું પડશે. પણ એ બી શું છે, દૂરબીનથી કરતા હતા, લેપ્રોસ્કોપી દૂરબીનથી. અને પછી પ્રિયાંક સરને હું વ્હાઇટ હાઉસમાં મળવા ગયો રાત્રે 8 વાગે. ત્યાંની મને એપોઇન્ટમેન્ટ મળી. તો એને એમ કીધું કે આપણે સીધું કટ કરી અને વ્યવસ્થિત ખોલી અને પછી પેક કરશું. તો એ મને ઓપરેશન વધારે સારું ગયું. હું કમ્પલસરી જે ચાલતો નહોતો એ જ્યારે કન્ટિન્યુઅસ મોર્નિંગ વોક એક સવારે 1 hours 1 કલાક કરું છું અને સાંજે અડધો કલાક કરું છું. મારું વજન હોસ્પિટલથી ઘરે ગયો ત્યારે 84 kg હતું. પછી મેં એની ઉપર બ્રેક મારી કે થોડુંક ખાવાનું પણ લિમિટ, તળેલું, ફરસાણ, મીઠાઈ એ બધું બંધ કરી દીધું. અને સાંજે ફ્રૂટ ને લાઇટ મિલ્ક આટલું જ લઉં છું એમ. અને એનાથી મારું અત્યારે 78 kg વજન થયું છે. અત્યારે એ વસ્તુ હું 100% જોઈ શકું છું કે હું સવારે 10 વાગ્યાથી તે સાંજે 7 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ કામ કરી શકું છું. વોક બી સારું એવું કરી શકું છું અને હરીફરી શકું છું. ટ્રેનમાં બી જાઉં છું, રિક્ષામાં બી કોઈ પ્રોબ્લેમ નથી આવતો. બધી રીતે એક્ટિવ છું. 100% જેને કમરનો પ્રોબ્લેમ હોય એને આ સ્પાઇન સર્જરી ઇઝીલી છે અને કરી શકાય એવી છે. કોઈ ડરવાની જરૂર નથી. એકદમ એક્ટિવ છે. પરમેનન્ટ લાઈફ ટાઈમ સુધારો થઈ જશે.